Hello everyone, myself Dr. Mihir, gynecologist and laparoscopic surgeon working at Uma Gynec Hospital, Morbi. અમુક પેશન્ટ્સના અમુક ક્વેશ્ચન આવેલા છે, ચાલો સાથે મળી અને સમજીએ. પેલો ક્વેશ્ચન છે ડૉક્ટર વિભૂતિબેનનો. મારે સિઝેરિયનનો 1 મહિનો થયો છે, પેટનો ભાગ વધેલો દેખાય છે, શું બેલ્ટ પહેરવાથી ફાયદો થઈ શકે ખરો? નમસ્તે બેન, સિઝેરિયન પછી બેલ્ટ પહેરવાથી પેટનો ભાગ ઘટે એ માન્યતા છે. પેટનો ભાગ શું છે? પ્રેગ્નન્સી દરમિયાન એક લેડીનો વજન અરાઉન્ડ 12-13 કિલો વધે છે. તો જ્યારે ડિલિવરી થઈ જાય એના પછી તરત વજન ઓછું ન થઈ જાય, તો જ્યાં સુધી વજન પાછો ઓછો ન થાય ત્યાં સુધી પેટનો ભાગ વધેલો દેખાય છે. પરંતુ હા, બેલ્ટ પહેરવાથી પેટનો ભાગ ઓછો થઈ જાય એવું નથી. બેલ્ટ પહેરવાથી તમને પાછળના ભાગમાં, કરોડરજ્જુના ભાગમાં સપોર્ટ મળશે, આગળના ભાગના સપોર્ટ મળશે, પરંતુ એનાથી ઓછો નહીં થાય. એટલે જો તમને સપોર્ટની જરૂર હોય તો તમે પહેરી શકો છો, એમાં કંઈ ખોટું નથી. પરંતુ જેમ તમારો ટાઈમ જશે, 6-8 મહિના જશે, તમે એક્સરસાઇઝ કરશો, વેઇટ ઓવરઓલ રિડ્યુસ થશે, ફરીથી પ્રી પ્રેગ્નન્ટ સ્ટેટમાં, એટલે પ્રેગ્નન્સી પહેલાં જે સ્ટેટમાં હતા એ સ્ટેટમાં તમે કન્વર્ટ થશો, ત્યારે ઓટોમેટિક પેટનો ભાગ વહી જશે, એટલે ચિંતા ન કરો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્વિંકલબેન પંડ્યાનો. હેલો સર, મારા મોટા ભાભીનું રાજસ્થાનમાં કોથળીનું ઓપરેશન કરેલું છે, જે ટાંકાવાળું કરેલું છે. અત્યારે ટાંકાના ભાગમાંથી સફેદ વાસવાળું પ્રવાહી આવે છે. મોરબી આવે ત્યારે તમને દેખાડવાનું છે, તો ત્યાં સુધી શું કરવું જોઈએ? નમસ્તે ટ્વિંકલબેન, ટાંકાવાળું ઓપરેશન કરેલું છે. તમારી વાત સાંભળીને એવું લાગે છે કે રસી થઈ ગયા હોય, વાસ આવે છે એટલે રસી થઈ ગયા હોય, થોડુંક ઇન્ફેક્શન લાગ્યું હોય ટાંકાના ભાગમાં. તો જે જગ્યાએ રાજસ્થાનમાં ઓપરેશન કરેલું છે તે ગાયનેકોલોજિસ્ટને મળો, તે અમુક મેડિકેશન આપશે રસી સુકાવવાની, તો એ રેગ્યુલર પ્રમાણમાં લેવાની છે. જો ડ્રેસિંગ કરવાનું કહે તો રેગ્યુલર ડ્રેસિંગ કરવાનું છે. અમુક દિવસો પછી ફરીથી ચેકિંગ કરવા માટે ફરીથી બોલાવશે, ફોલોઅપ ડેટ આપશે, 5 દિવસ પછી આવો, 10 દિવસ પછી આવો, તો એના માટે પણ ફરીથી તમારે વિઝિટ લેવી જરૂરી છે. અત્યારે મોરબી આવો અને મને દેખાડો એટલા સુધી તમારી પાસે ટાઈમ નથી. હા, જ્યારે આવો ત્યારે ચોક્કસપણે મને દેખાડી જાજો, પરંતુ ત્યાં સુધી એમને બેસશો તો રસીનું પ્રમાણ વધી જશે ને કોમ્પ્લિકેશન થશે. એટલે જે જગ્યાએ ઓપરેશન કર્યું છે ડૉક્ટરને બતાવશો તો તમને યોગ્ય સલાહ આપશે. પણ હા, મેડિકેશન છે એ ખાવી જરૂરી છે. કદાચ ડ્રેસિંગ છે થોડોક લાંબો ટાઈમ થઈ શકે, પણ એ કંઈ ચિંતા ન કરવી, આરામથી રસી સુકાઈ જશે, ચિંતા ન કરો બેન. નેક્સ્ટ ક્વેશ્ચન છે રિધિબેન પટેલનો છે. મારી ઉંમર 19 વર્ષની છે અને મારે 84 કિલો વજન છે. મને પીરિયડ 3-4 મહિને એક વખત આવે છે. ઓલરેડી ડૉક્ટરને બતાવેલું છે, જેમને મને પીસીઓડી છે એવું કહેલું છે. 4-5 મહિનાથી ટ્રીટમેન્ટ ચાલે છે, તો કેટલો ટાઈમ ચાલશે? નમસ્તે બેન, જે પ્રમાણે તમારી ઉંમર છે એ પ્રમાણે તમારું વજન બહુ વધારે કહેવાય, એટલે તમારે વજન ઘટાડવું એ પહેલું ટાસ્ક છે. તમારે એક્સરસાઇઝ કરવી પડશે. સવાર સાંજ કરો, સવાર બપોર સાંજ કરો, 1 કલાક કરો, 1.5 કલાક કરો. થોડુંક ડાયટ ચાર્ટ ફોલો કરવું પડશે, એક સારો ડાયટ ચાર્ટ બનાવો અને તમારે ફોલો કરવાનું છે. તમારા ગાયનેકોલોજિસ્ટ તમને અમુક એડવાઇસ આપશે, તો એ એડવાઇસ પ્રમાણે તમારે ખાવા પીવામાં ફેરફાર કરવાનો છે. વજન ઘટશે તો ગાયનેકોલોજિસ્ટની જે મેડિકેશન છે એની ઇફેક્ટ બહુ ફાસ્ટ આવશે અને એને કારણે રિકરન્સ નહીં થાય. બાકી કેવું છે, તમને જે મેડિકેશન આપે છે એ હોર્મોનલ બેલેન્સ માટેની છે, એનાથી હોર્મોન બેલેન્સ થઈ જશે. પણ જો વજન વધારે ને વધારે વધતો જશે તો આ હોર્મોન બેલેન્સનો કંઈ ફાયદો નહીં. તો ફરીથી તમે મેડિકેશન છોડશો, ગોળી છોડશો, એટલે ફરીથી આ પ્રોબ્લેમ ઊભો ને ઊભો રહેશે. એટલે મારું કહેવું એવું છે કે તમે એક્સરસાઇઝ કરીને વજનેય ઘટાડો અને ગાયનેકોલોજિસ્ટે તમને જે દવા આપી છે એ ટાઈમે પીઓ. જો પીસીઓડી કંટ્રોલ એકવાર થઈ જશે અને વજન 84 કિલો એટલે મિનિમમ 20-25 કિલો ઘટાડવાની મનમાં એક એઇમ રાખવાનું. એટલું વજન ઘટી જશે તો તમારે બહુ સારું રિઝલ્ટ આવશે, ચિંતા ન કરો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે
તપસ્યાબેનનો. મારે નીચેના ભાગમાં વારે વારે ફોડકી થઈ જાય છે. મેં ઓલરેડી 6-7 ગાયનેકોલોજીસ્ટને બતાવેલું છે. જ્યાં સુધી દવા ચાલુ હોય ત્યાં સુધી સારું રહે અને ફરીથી ફોડકી આવી જાય છે, જેને કારણે હું આરામથી બેસી પણ શકતી નથી. તો હવે મારે શું કરવું જોઈએ? બહુ કંટાળી ગઈ છું. છેલ્લા 3-4 દિવસથી તાવ પણ આવે છે. બેન, તમારી સમસ્યા સાંભળીને મને એવું લાગે છે કે તમને નીચેના ભાગમાં જે ફોડકી થઈ છે એમાં અંદર રસી વધારે પ્રમાણમાં ભરાઈ ગયા હોય. તમને તાવ આવે છે એનો મતલબ એમ છે કે રસી વધારે પ્રમાણમાં હશે. એ રસી જો ગોળી લેવાથી સરખું ન થાય તો એ ચેકો મારીને રસી કાઢવા પડે અને પછી સરખી રીતે ડ્રેસિંગ કરતું રહેવાનું, તો ઓવરઓલ સારું રિઝલ્ટ આવે છે. હા, ગાયનેકોલોજીસ્ટને તમને જો મેડિસિન આપી એનો કોર્સ કરવો જરૂરી છે. એવું નહીં કે 2 દિવસમાં સારું થઈ ગયું તો તમે અડધેથી દવા મૂકી દો, નહીં. તમારે રસી સુકાવાની દવા જો આપી હશે તો તમારે સરખી રીતે એ દવાને લેવી પડશે. હા, મોરબીમાં રહેતા હોય તો ઉમા ગાયનેક હોસ્પિટલમાં મને એક વખત દેખાડી જાઓ તો મને ખબર પડે કઈ જગ્યાએ છે અને કેટલા પ્રમાણમાં છે, તો હું તમને યોગ્ય એડવાઇસ આપી શકું. બરાબર? ચિંતા ન કરો, બહુ મોટી વસ્તુ નથી, કંટાળી જાવ એવું કાંઈ વસ્તુ નથી. આરામથી એનું સોલ્યુશન આવી શકે. બરાબર? થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.